આજનો વિડીયો ચાલુ કર્યો આપણે મહીસાગર નદીના કિનારેથી। આજે જોશું આપણે ગલતેશ્વર મહાદેવનું મંદિર અને ગલતેશ્વર વન। તો વિડીયોમાં બને રહેજો। ગલતેશ્વર મહાદેવ પહોંચી ગયા આપણે। હવે જાઉં નાવા। શું ફાઇનલી આપણે પહોંચી ગયા ગલતેશ્વર। આ મહીસાગર નદી જેમાં પબ્લિક નાહવા માટે આવે છે। મંગુબા ખાઈ રહ્યા હે મોટો। सेल्फी पॉइंट है पण आ भाई फोटो नहीं पाड़ा। फाइनली महीसागर नदी में આપણે પણ નાવ આવી ગયા છે। નઈને આપણે જવાનું છે ગલતેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે। અને આપણી બાજુમાં નાય છે વિનેશજીને અને બીજા પણ બધા શ્રદ્ધાળુઓ નાવ આવી ગયા છે। અને આજુબાજુના ગામના માણસો તો પણ દર શનિ રવિ માટે સ્પેશિયલ ખાલી આમાં મહીસાગર નદીમાં નાવ નહીં। હવે જવું મંદિરે દર્શન કરવા માટે। જવાનું મંદિરે દર્શન કરવા માટે। હા ભાઈ નાયો નહીં, હાથમાં ખાલી બૂટ ચાલીને ફરી દો। હે એનું પાપ નહીં ધોવાનું। હા ના ભણું ને ધોવાઈ ગયું બાપ। ગલતેશ્વર મહાદેવ પહોંચી ગયા આપણે। તો ચાલો વિડીયોમાં બને રહીજો। અંદર મંદિરમાં જઈને દર્શન કરીએ। મંદિરનો બહારનો નજારો કંઈક આવો છે। મંગુભાઈને ફોટોશૂટ કરી રહ્યા છે। ઓમ નમઃ શિવાય। ગલતેશ્વર મહાદેવનું મંદિર પહોંચી ગયા આપણે। મારી પાસે તમે જોઈ શકો છો ગલતેશ્વર મહાદેવનું મંદિર છે। બહુ જૂનું મંદિર છે આ। ગલતેશ્વર મહાદેવનું મંદિર અતિ પ્રાચીન મંદિર છે। આ મંદિર ખેડા જિલ્લાના ડાકોર નજીક સરનાલ ગામમાં આવેલું છે। આ મંદિરની 12મી સદીમાં બનાવવામાં આવ્યું હતું। તેની રચના અનોખી છે। તેમાં મધ્ય ભારતની માલવા શૈલી સાથે ગુજરાતી ચાલુક્ય શૈલીનો પ્રભાવ જોવા મળે છે। મંદિરના ગર્ભગૃહ ચોરસ આકારનું છે અને મંડપ અષ્ટકોણમાં બનાવવામાં આવેલો છે। મંદિરમાં એન્ટર થતાં જ બાજુમાં ગણપતિનું મંદિર આવેલું છે અને અહીંયા હનુમાન દાદાનું મંદિર આવેલું છે। તો દર્શન કરી લો બધા। અને આપણે હવે જશું અંદર ગર્ભગૃહમાં કે જ્યાં શિવલિંગ આવેલું છે ત્યાં। અને હા, શિવલિંગ અને મંદિરની સપાટીથી થોડુંક નીચે આવેલું છે। તો ચાલો વિડીયોમાં આગળ જોઈએ કેટલું નીચે આવેલું છે તે। ફાઇનલી આપણે ગર્ભગૃહમાં એન્ટર થઈ ગયા છીએ। મંદિરની સપાટીથી લગભગ 1-1.5 ફૂટ જેવું નીચે આવેલું છે શિવલિંગ। તો બધા મહાદેવના દર્શન કરી લો। દર્શન કરીને આપણે જશું બહાર કેવો નજારો છે। આ મંદિરના આગળનો ઘરનો નજારો તમે જોઈ શકો। દર્શન કરીને આપણે આવી ગયા અહીંયા।
મંદિરે આપણે દર્શન કરીને આવી ગયા અહીંયા. દર્શન કરીને આપણે જવાનું આ ગળતેશ્વર વનમાં. તમે જોઈ શકો વન વિભાગ રાજ્ય ગુજરાત રાજ્યમાંથી બનાવેલું છે. મંગુબા જાય આગળ, જાનવીબા પાછળ આવી રહ્યા હે. ચિલ્લર પાર્ટી લઈને આવી રહ્યા હે. વિડીયો બનાવું હું. આ બાજુ થઈ રહ્યું ફોટોશૂટ મંગુબાનું. આ ગેટ હે ગળતેશ્વર વનનો. આપણે જઈએ અંદર જઈને જોશું આ વન કેવો બનાવ્યો છે. તો વિડીયોમાં બનાવી લેજો. મંગુબા આપણે ચિલ્લર પાર્ટી લઈ જાઉં અંદર જોવા માટે. ગળતેશ્વરમાં જોવા લાયક હે. નાના છોકરાઓને લઈને આવો તો બેસ્ટ જગ્યા હે. મેં નહીં પાડ્યો ભાઈ. હા હા બધે જઈએ આપણે. અંદર એન્ટર થતાં જ આ બાજુ એક મૂર્તિ દેખાય છે કે જે મસ્ત જોવાલાયક છે. અને આ બાજુ આવેલા છે જ્યાં નાના છોકરાઓને રમવા માટેના સાધન આવેલા છે કે જેવા કે લપસણી છે, એકોડો છે, એ બધું સામગ્રી આવેલી છે. તો ચાલો ત્યાં જઈને બધા છોકરા સાથે આપણે મસ્તી કરીએ. બાળ કીડાંગણમ લખેલું છે નાના છોકરાઓને રમવા માટેનું. અને મસ્ત મસ્ત ફૂલ આવેલા છે બગીચામાં. મંગુબા આગળ જઈ રહ્યા છે. આપણે ચિલ્લર પાર્ટી આ બાજુ આવી રહી છે. આ બાજુ અમારી ચિલ્લર પાર્ટી રમી રહી છે. જાનવી, દેવો, લપટાણી, ફૂલ હે. ફૂલની પેલી બાજુ જોવા જવાનું શું હે. છોકરા ભેગું આપણે આજ તો થઈ ગયા હતા ને એના છોકરા જેવા. આ બ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બ્લોગ કેવો લાગ્યો તે કહેતા જજો અને હા સબસ્ક્રાઈબ કરતા જજો. થેન્ક્સ ફોર વોચિંગ.